નમસ્કાર. ચાલો આજે આપણે વિપશ્યના જેવી એક ગહન સાધનાના માત્ર પહેલા દિવસના જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ. આ એક એવી સફર છે જે અંદરની દુનિયાને ખોલી નાખે છે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? આપણે બધાને શાંતિ જોઈએ છે, પણ આ મન છે કે માનતું જ નથી. સતત વિચારો, ચિંતાઓ, કેમ આટલું બધું અશાંત રહે છે? શું કારણ હશે આનું? અને જવાબ છે ને, નવાઈ લાગશે પણ એકદમ સીધો સાદો છે. કારણ કે આપણું મન એક ઊંડી આદતમાં ફસાઈ ગયું છે. કઈ આદત? દરેક વાત પર, નાની મોટી દરેક ઘટના પર પ્રતિક્રિયા કરવાની આદત. અને આપણી મોટાભાગની બેચેનીનું મૂળ આ જ છે. તો ચાલો આ દુઃખની આદતને જરા ઊંડાણથી સમજીએ. આ પ્રતિક્રિયાનું ચક્કર ખરેખર ચાલે છે કેવી રીતે અને શા માટે આપણને સતત દુઃખી કરતું રહે છે? આ સમજવા માટે એક શબ્દ બહુ મહત્વનો છે: વિકાર. વિકાર એટલે શું? સરળ ભાષામાં કહીએ તો મનની અંદર પેદા થતી અશુદ્ધિ. જેમ કે કોઈ વસ્તુ માટે તીવ્ર લગાવ કે પછી કોઈ વસ્તુ માટે તીવ્ર અણગમો. આ બધા વિકારો છે જે આપણું મન સતત નોન-સ્ટોપ પેદા કરતું રહે છે. તો આ ચક્ર ચાલે છે કેવી રીતે? જુઓ, કલ્પના કરો કોઈ પણ ઘટના બની. તરત જ આપણું મન શું કરે છે? એને બે ખાનામાં વહેંચી દે છે: આ મને ગમ્યું અથવા આ મને ન ગમ્યું. બસ, જો ગમ્યું તો એમાંથી જન્મે છે રાગ, એટલે કે એક પ્રકારની આસક્તિ. અને જો ન ગમ્યું તો એમાંથી જન્મે છે દ્વેષ, એટલે કે અણગમો. આ જ રાગ અને દ્વેષ એ જ તો વિકાર છે. જેવી મનમાં આ ગડમથલ શરૂ થઈ, સમજો કે શાંતિ તો ગઈ. અને સૌથી મોટી વાત એ છે કે આ એટલી ઊંડી આદત છે કે આપણને ખબર પણ નથી પડતી. સારું, તો આ વિકારોને કાઢવા માટે ધ્યાન કરવાનું. પણ અહીં એક બહુ મોટી ગેરસમજ છે. મોટાભાગના લોકોને લાગે છે કે ધ્યાન એટલે મનને એકદમ ખાલી કરી દેવું. પણ વિપશ્યનાનો ધ્યેય કંઈક અલગ જ છે. આ તફાવત બરાબર સમજવા જેવું છે. ધ્યેય મનને નિર્વિચાર, એટલે કે થોડીવાર માટે વિચાર શૂન્ય બનાવવાનો નથી. ધ્યેય છે મનને નિર્વિકાર બનાવવાનો, એટલે કે વિકારોથી મુક્ત. વિચારો તો આવે ને જાય, એ તો મનનું કામ છે. પણ એ વિચારો પર રાગ અને દ્વેષની પ્રતિક્રિયા ન થાય, એ ખરી શાંતિ છે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. આપણે જે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ તો માત્ર એક સાધન છે, એક ઓજાર છે. અસલી મંઝિલ તો મનને અંદરથી સાફ કરવાની છે, વિકારોથી શુદ્ધ કરવાની છે. તો પછી સવાલ એ થાય કે આ મનની શુદ્ધિ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો? કંઈ ખાસ હશે, બરાબર ને? ચાલો જોઈએ. અને અહીંયા જ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે કહેવામાં આવે કે બસ ફક્ત આવતા જતા શ્વાસને જ જોવાનો છે, ત્યારે મનમાં સવાલ થાય કે કેમ? કોઈ મંત્ર નહીં, કોઈ ભગવાનનું નામ નહીં, કોઈ કલ્પના નહીં. એનાથી તો મન જલ્દી શાંત થઈ જાય છે. તો પછી માત્ર શ્વાસ જ શા માટે? આની પાછળનું તર્ક ખૂબ જ ઊંડું છે. પહેલી વાત, શ્વાસ સાર્વત્રિક છે. કોઈ પણ ધર્મ, જાતિ કે દેશનો માણસ હોય, શ્વાસ તો બધા લે છે. બીજું, એ કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે બંધાયેલો નથી. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, શ્વાસ એ કાલ્પનિક નથી, એ વાસ્તવિકતા છે. જે ક્ષણે જેવો છે તેવો છે. આ વર્તમાનની વાસ્તવિકતા જ આપણને મનના ઊંડાણમાં છુપાયેલા વિકારો સુધી પહોંચાડી શકે છે. વાહ, શું વાત છે! આ સરખામણી જુઓ. ક્રોધ તો ક્રોધ જ છે. એ કંઈ હિન્દુ, મુસલમાન કે બૌદ્ધ નથી હોતો. એ તો એક માનવ સહજ વિકાર છે. તો જો સમસ્યા સાર્વત્રિક છે, તો એનો ઉપાય પણ સાર્વત્રિક જ હોવો જોઈએ, ખરું ને? કોઈ એક સંપ્રદાય પૂરતો મર્યાદિત નહીં. શ્વાસ એ જ સાર્વત્રિક દવા છે. સારું, હવે જે વાત આવે છે ને, એ સમજવી ખૂબ જ જરૂરી છે. અને કદાચ થોડી અઘરી પણ લાગે. સાધનામાં જે મુશ્કેલીઓ આવે છે, જે સંઘર્ષ થાય છે, એ નિષ્ફળતા નથી. એ તો પ્રક્રિયાનો જ ભાગ છે. જરા વિચારો, જ્યારે ધ્યાન કરવા બેસીએ અને પગમાં દુખાવો શરૂ થઈ જાય કે મનમાં એકદમ બેચેની વધી જાય, તો આપણને શું લાગે કે મારાથી નથી થતું? પણ સત્ય એ છે કે આ બધા સંકેતો છે, એ વાતના સંકેતો છે કે અંદરનું માનસિક ઓપરેશન શરૂ થઈ ગયું છે. આ ઓપરેશનને જરા સમજીએ. જુઓ, જ્યારે આપણે એક ક્ષણ માટે પણ મનને શાંત કરીને શ્વાસ પર ટકાવીએ છીએ, ત્યારે એ શાંતિની ક્ષણ મનના ઊંડાણમાં દબાઈને પડેલા કોઈ જૂના વિકારને જઈને સ્પર્શે છે. અને જેવો એ સ્પર્શ થાય, અંદર એક વિસ્ફોટ જેવું થાય છે.
અને આ વિસ્ફોટ જ શારીરિક પીડા કે માનસિક બેચેની બનીને બહાર આવે છે. એનો અર્થ એ થયો કે જે કચરો વર્ષોથી અંદર દબાયેલો હતો એ હવે સાફ થવા માટે સપાટી પર આવી રહ્યો છે. આનાથી વધુ સારો દાખલો કયો હોઈ શકે? એકદમ ગરમ તવા પર ઠંડુ પાણી નાખો તો શું થાય? ચમ કરીને અવાજ આવે. એ અવાજ શું બતાવે છે? એ બતાવે છે કે પાણી પોતાનું કામ કરી રહ્યું છે, તવાને ઠંડો પાડી રહ્યું છે. બસ આપણા મનની અંદર જે તીવ્ર પ્રતિક્રિયાઓ થાય છે ને, એ પણ એવો જ એક સિસ્કારો છે. એ બતાવે છે કે પ્રક્રિયા બરાબર કામ કરી રહી છે. તો આ આખી પ્રક્રિયા ફક્ત મનને સાફ નથી કરતી, પણ આપણી સમજને પણ મૂળમાંથી બદલી નાખે છે. ચાલો આના અંતિમ અને સૌથી મહત્વના પાસા પર આવીએ. આ બે શબ્દો વચ્ચેનો ભેદ સમજી લો: માનવું અને જાણવું. આપણે પુસ્તકોમાં વાંચીએ છીએ, ગુરુઓ પાસેથી સાંભળીએ છીએ, એ બધું માનવું છે, એ બીજાનું જ્ઞાન છે. પણ આ સાધનાનો આખો રસ્તો માનવાથી જાણવા સુધીનો છે. એટલે કે કોઈના કહેવા પર નહીં, પણ પોતાના શરીર પર, પોતાના મનની અંદર સીધો અનુભવ કરીને સત્યને જાણવું. અને આ આખી યાત્રામાં આપણો સાથી કોણ છે? આ આવતો જતો શ્વાસ. આ સાવ સામાન્ય લગતી ક્રિયા જ ખરેખર એક પુલ છે, એક સેતુ છે, જે આપણને આપણી જાણીતી ઉપર છેલ્લી દુનિયાથી અંદરની અજાણી ગહન દુનિયા સુધી લઈ જાય છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આટલું બધું ગહન જ્ઞાન એ તો ફક્ત પહેલા દિવસનું છે. આ તો એક લાંબી અને અદ્ભુત યાત્રાનું માત્ર પહેલું પગથિયું છે. તો અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે કે પુસ્તકો અને બીજા લોકોની વાતો તો બહુ સાંભળી, પણ મારા પોતાના અનુભવના ઊંડાણમાં કયા સત્ય છુપાયેલા છે જે મારી રાહ જોઈ રહ્યા છે? કારણ કે અંતિમ જવાબ તો ત્યાં જ મળવાનો છે.